हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर तमारा माटे एक सरस मजानी वानगी लईने आवी छुं। वघारेली रोटली। मित्रों, आ वानगी तमारे વધેલા રોટલીમાંથી બનાવવાની છે। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આ વાનગી બનાવવા માટે તમારે અહીંયા એક મસાલો તૈયાર કરવાનો છે। તમારે 5 થી 6 લસણની કળીઓ લેવાની છે। 1 થી 1.5 ઇંચ આદુ લેવાનું છે અને લીલા મરચાં લેવાના છે। અહીંયા એક લીલું મરચું લીધું છે મેં અને લીલો લીમડો। હવે આને તમારે થોડું મીઠું નાખીને વાટી લેવાનું છે। તમે કહેશો આ તમે મિક્સરમાં પણ કરી શકો છો, નો ડાઉટ કરી શકો છો, પણ તમે આ રીતે વાટીને કરશો ને ખાઈની રસ્તામાં તો એનો ફ્લેવર ઘણો સરસ આવશે। લસણ તમારે આ રીતે ખાંડી લેવાનું છે। આ રીતે લસણ આદુ તમારે થોડું વાટી લેવાનું છે। હજુ આપણી સામગ્રી નાખવાની બાકી છે। 1 ટીસ્પૂન જીરું નાખીશું અને કાશ્મીરી લાલ મરચું, અહીંયા મેં અડધો થી પોણો ચમચો કાશ્મીરી લાલ મરચું લીધું છે। હવે તમારે ફરીથી આને વાટી લેવાનું છે। આ રીતે તમારે આને વાટી લેવાનું છે। હવે આપણે એક કઢાઈ મૂકીશું। કઢાઈમાં તમારે 2 થી 3 ચમચા જેટલું તેલ નાખવાનું છે। મિત્રો, આ વાનગી બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। તેલને હવે આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય કે આપણે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન જીરું નાખીશું, હાફ ટીસ્પૂન હિંગ નાખવાનો છે। અહીંયા આપણે જે એક પેસ્ટ તૈયાર કરી છે લસણની, એમાં તમારે થોડું પાણી નાખી લેવાનું છે। પહેલાં આ રીતે પાણી નાખશો ને એ તમે કઢાઈમાં આ જ્યારે મસાલો નાખશો તો તમારો મસાલો બળે નહીં અને લસણ તમારું સરસ સંતળાઈ જશે। હવે જે આપણે આ મસાલો વાટ્યો છે ને એ આમાં નાખી દેવાનો છે અને એને લસણ આપણું સરસ સંતળાઈ ગયું છે। હવે આપણે એમાં હાફ ટીસ્પૂન હળદર નાખીશું, 1 થી 1.5 ચમચા લાલ મરચું નાખીશું, 1 થી 1.5 ચમચા ધાણા જીરું નાખીશું અને ફરીથી આપણે એકવાર હલાવી લઈશું। આ રીતે વઘારેલી રોટલીમાં તમારે છાશ નાખવાની છે। અહીંયા મેં છાશ લીધી છે। છાશ તમે જો નાખો તો ફૂટી જાય, એ ન થાય એ માટે તમારે છાશ બનાવતી વખતે જ આ રીતે મીઠું નાખી લેવાનું, જેથી તમારી છાશ ફૂટે નહીં। મીઠું નાખ્યા બાદ તમારે હલાવી લેવાની। હવે આપણે અહીંયા 1 કપ છાશ નાખીશું। જો તમે જોઈ શકો છો ને, હવે તમારી છાશ એકદમ પ્રોપર છે। જો તમે ચાલુ ગેસમાં છાશ નાખો ને મિત્રો તો ઘણી વખતે તમારી છાશ ફૂટી શકે છે, એટલે તમે આ ટીપ યાદ રાખજો। છાશ બનાવતી વખતે થોડું મીઠું નાખી દેવાનું। હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરીશું, 1 કપ છાશ અને 1 કપ પાણી। બે થી 3 મિનિટ તમારે આને ઉકળવા દેવાનું છે। હવે આપણો રસો સરસ ઉકળીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું, થોડા લીલા લીમડાના પાન નાખવાના છે અને ગોળો નાખવાનો છે। મિત્રો, અહીંયા મેં છાશ લીધી હતી ને એ મારી વધારે ખાટી નહોતી। જો તમને લાગે તમારી છાશ ખાટી છે તો તમે એ પ્રમાણે ગોળ વધારે ઓછો કરી શકો છો। મિત્રો, હવે થોડું મીઠું પણ એડ કરીશું। આપણે છાશમાં થોડું મીઠું નાખ્યું છે અને લસણની ચટણી જે બનાવી હતી એમાં પણ મીઠું હતું, તો આપણે એ પ્રમાણે આમાં મીઠું નાખીશું। તમારો ગોળ સરસ ઓગળી જાય ત્યારબાદ તમારે એમાં વધેલી રોટલીના ટુકડા નાખવાના છે। મિત્રો, આ રેસીપી માટે તમે તાજી રોટલીનો ઉપયોગ ના કરશો, વાસી રોટલીનો જ ઉપયોગ કરજો, તો જ તમારી આ વાનગી સરસ બનશે। મિત્રો, અહીંયા મેં 4 ફુલકા લીધા છે। તમારે એને આ રીતે ટુકડા કરવાના છે। વધારે આમ ઝીણા નહીં કરશો, આ રીતે કરી દેજો। રફલી આ રીતે તમારે ટુકડા કરવાના છે।
હવે આપણે એમાં રોટલીના ટુકડા જે કર્યા છે ને એ નાખી દેવાના. અહીંયા તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આ રસો તમે તૈયાર રાખજો અને જ્યારે તમે ખાવા બેસવાના હોય ત્યારે જ તમે એમાં રોટલીના ટુકડા કરીને નાખજો, જેથી તમારી આ વાનગી એકદમ સરસ અને પ્રોપર બનશે. આ રીતે તમારે આ વાનગી તૈયાર કરવાની છે. હવે આપણે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું. તીખી, તમતમતી અને એકદમ સ્વાદિષ્ટ વઘારેલી રોટલી ખાવા માટે તૈયાર છે. આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.